વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે ધોરણ 12 ગુજરાતી મીડિયમમાં 8મું યુનિટ છે એ આપણે આગળ વધારીએ છીએ. 8મા યુનિટનું નામ છે અમરનાથની યાત્રાએ. આ પાઠનો પ્રકાર છે એ પ્રવાસ નિબંધ છે. આ પાઠનો પ્રકાર પ્રવાસ નિબંધ છે. લેખકનું નામ છે વિનોદિની રમણલાલ નીલકંઠ છે. લેખિકાનું નામ વિનોદિની રમણલાલ નીલકંઠ છે. પછી અહીંયા મેં તમને ઠીક કરાવ્યું તો અગ્રણી એટલે આગળ પડતા. અગ્રણી એટલે આગળ પડતા. અગ્રણી એટલે આગળ પડતા. પછી એમનો જન્મ ક્યાં થયો છે એ ઠીક કરાવ્યું હતું. પછી સાથે સાથે એમના નિબંધ સંગ્રહનું નામ ઠીક કરાવ્યું હતું. સાથે સાથે નિબંધ સંગ્રહનું નામ ઠીક કરાવેલું હતું. બરોબર છે. પછી એમના વાર્તા સંગ્રહનું નામ ઠીક કરાવેલું હતું. આરસીની ભીતરમાં, કાપારસી અને બીજી વાતો, દિલ દરિયાવના મોતી, અંગુલીનો સ્પર્શ એમના વાર્તા સંગ્રહો છે એ પણ ઠીક કરાવેલું હતું. બરોબર છે. પછી એમને બાળ સાહિત્યના કયા પુસ્તકો લખ્યા છે એ પણ ઠીક કરાવેલું હતું. બરોબર છે. અને સાથે સાથે મેં હોમવર્કમાં થોડા ઘણા પ્રશ્નો પણ દીધા હતા. એ હોમવર્કના પ્રશ્નો છે તમે ચેક કરી નાખજો, કારણ કે તમારે થઈ ગયા છે કે નહીં એ તમે જોઈ લેજો, કારણ કે એમાંથી પૂછાવાની શક્યતા માગ્યા મુજબમાં છે, એટલા માટે મેં એ તમને લખાવેલા છે. 8-10 હોમવર્કના પ્રશ્નો લખાવેલા છે. આ પાઠમાં પ્રવાસનું વર્ણન છે, આમ થોડી મજા આવે એવી છે, પણ પછી એક નદીનું વર્ણન આવે છે, ત્યાં સુધી અડધો ભાગ છે થોડોક બોરિંગ છે, પણ આપણે પરીક્ષામાં પૂછાય છે એ જાણીને, એ સમજીને છે એ આપણે પેલું ભણવાનું કરશું, અને ટીક પણ છે એ જરૂર પડે ત્યાં કરતા જશું, જેથી કરીને છે ખોટો પાઠમાં સમયનો બગાડ ન લાગે, અને સાથે સાથે છે તમે ટીક કરેલું છે એટલે પરીક્ષામાં પણ તમને યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે છે યોગ્ય વસ્તુ કામમાં આવે. એટલા માટે ટીક કરવાનું પણ રાખજો, અને જરૂર પડે ત્યાં છે હું તમને સમજાવતો જઈશ. તો કાશ્મીરમાં પહાલગામથી, અહીંયા જમ્મુ કાશ્મીરની વાત છે, હિન્દુ ધર્મમાં છે એ અમરનાથની યાત્રા આવે. બરોબર છે. અમરનાથની યાત્રા એનું વર્ણન આ પાઠમાં કરેલું છે. અમરનાથની યાત્રા આવે, બદ્રીનાથ આવે, કેદારનાથ, એ બધી પણ યાત્રાઓ આવે છે. કાશ્મીરમાં પહાલગામથી અમરનાથની યાત્રાએ જતા સૌથી પહેલો પડાવ ચંદનવાડી આગળ કરવો પડે. અંડરલાઈન કરી નાખજો. અમરનાથની યાત્રાએ જતા સૌથી પહેલો પડાવ ક્યાં કરવો પડે છે? તો ચંદનવાડી કરવો પડે છે. અમરનાથની યાત્રાએ જતા સૌથી પહેલો પડાવ ક્યાં કરવો પડે છે? તો કે ચંદનવાડી કરવો પડે છે. પડાવ એટલે મુકામ. પડાવ એટલે મુકામ. અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. અંડરલાઈન કરી નાખજો. અમરનાથ જવા માટે કયો માસ અનુકૂળ રહે છે? અષાઢ કે શ્રાવણ માસ. અમરનાથ જવા માટે કયો માસ અનુકૂળ રહે છે? અંડરલાઈન કરી નાખજો. તો અમરનાથ જવા માટે છે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. બરોબર. એનું વિરુદ્ધાર્થીમાં પણ પૂછાય. અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. અનુકૂળની નીચે અંડરલાઈન કરેલી હોય એનું વિરુદ્ધાર્થી કરવાનું હોય. અનુકૂળની નીચે અંડરલાઈન કરેલી હોય એનું વિરુદ્ધાર્થી કરવાનું હોય. તો અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ પ્રતિકૂળ રહેતો નથી. અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ પ્રતિકૂળ રહેતો નથી. બરોબર. વાક્ય આમ પૂછાય કે અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. તો એનું વિરુદ્ધાર્થી થાય અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ પ્રતિકૂળ રહેતો નથી. અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ પ્રતિકૂળ રહેતો નથી. પછી પેલા સંયોજકમાં પૂછાય અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે, કારણ કે ત્યાં સુધી બરફના ડુંગરા ઓળંગી શકાતા નથી. બે રીતે પૂછાય. પહેલા એક જોઈ લો. અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. આમાં આટલું વાક્ય સંયોજકમાં પૂછાય તો પેલું વાક્ય આમ બને અમરનાથ જવા માટે અષાઢ માસ અનુકૂળ રહે છે. બીજું વાક્ય આમ બને અમરનાથ જવા માટે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. અને વાક્ય કદાચ જોડાઈ જાય અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે, કારણ કે ત્યાં સુધી બરફના ડુંગરા ઓળંગી શકાતા નથી. તો સંયોજક છે કે, અને વાક્ય 3 બનશે. સંયોજક કે અને કારણ કે. પહેલું વાક્ય અમરનાથ જવા માટે અષાઢ માસ અનુકૂળ રહે છે. બીજું વાક્ય અમરનાથ જવા માટે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. ત્રીજું વાક્ય
ત્યાં સુધી બરફના ડુંગરા ઓળંગી શકાતા નથી. આ 3 વાક્ય થયા છે. બરોબર છે. ફરીવાર શા માટે પ્રશ્ન એમ પણ પૂછાય કે અમરનાથ જવા માટે શા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે? તો જવાબ એમ આવે કારણ કે ત્યાં સુધી બરફના ડુંગરા ઓળંગી શકાતા નથી. એક વાત યાદ રાખજો કે અમરનાથ કે હિમાચલ પ્રદેશની બધા પહાડી પ્રદેશો છે એ લગભગ શિયાળામાં અમુક જગ્યાઓ હિમાચલની ને પેલું કાશ્મીરની અમુક જગ્યાઓ એવી છે જેમ કે ત્યાં તમે અમુક દુર્ગમ સ્થાનો એવા છે કે ત્યાં આખો પહાડ છે બરફથી ઢંકાઈ જતો હોય છે અને ત્યાં તમે જઈ શકો નહીં કારણ કે ઠંડી જેટલી બધી હોય છે. બરોબર કે તમે બરફનો પહાડ જ પાર ન કરી શકો. લગભગ છે 1 કિલોમીટર પાર કરવું હોય તો તમારી માટે ખૂબ મુશ્કેલ પડી જાય કારણ કે કમર કે છાતી સુધીના છે બરફના થર હોય છે. બરોબર અને એ સમય જવા માટે અનુકૂળ નથી, ઠંડી સહન કરવા માટે અનુકૂળ નથી. બરોબર છે. એ લગભગ અનુકૂળ કોઈ માસ હોય બરોબર અમરનાથની યાત્રા માટે તો અષાઢ કે શ્રાવણ માસને હિમાચલ પ્રદેશમાં કોઈ જગ્યાએ ટ્રેકિંગ કરવા માટે આ માસ અનુકૂળ રહે છે. અમે તો વૈશાખના મહિનામાં પહાલગામ હતા. અષાઢ કે શ્રાવણ શું તો શું, પણ અમે તો ઉતરતા જેઠ મહિના સુધી ત્યાં રોકાઈ શકીએ એમ નહોતું. તેથી ચંદનવાડી સુધી જઈ સંતોષ માન્યા વગર છૂટકો જ નહોતો. નહીં મામા કરતા કહેણા મામા શું ખોટા, અંડરલાઈન કરી નાખો. નહીં મામા કરતા કહેણા મામા શું ખોટા, એ ન્યાયને અમે અનુસર્યા. નહીં મામા કરતા કહેણા મામા એનો અર્થ સમજાવું. લખો કે કાંઈ ન હોવા કરતા થોડું હોવું, કાંઈ ન હોવા કરતા થોડું હોવું એ વધુ સારું. કાંઈ ન હોવા કરતા થોડું હોવું એ વધુ સારું. એની પહેલી વખત ગયા હતા ત્યારે લેખિકા એમ કહે છે કે અમે પહેલી વખત ગયા ત્યારે લાંબો સમય રોકાઈ શક્યા નહીં, ફક્ત છે એ ચંદનવાડી સુધી જ જઈ શક્યા ને ત્યાં સુધી જઈને અમારે સંતોષ માનવો પડ્યો. અહીંયા 2 પેરેગ્રાફમાં શું પૂછાવા જેવું હતું એ ફરીવાર બોલી જાઓ કે કાશ્મીરમાં અમરનાથ યાત્રાએ જતાં પહેલાં પડાવ ક્યાં કરવો પડે? તો કાશ્મીરમાં અમરનાથ યાત્રાએ જતાં પહેલાં પડાવ છે ચંદનવાડી કરવો પડે. કાશ્મીરમાં અમરનાથ યાત્રાએ જતાં પહેલાં પડાવ ક્યાં કરવો પડે? તો કે ચંદનવાડી કરવો પડે. અને પડાવ એટલે શું થાય? તો કે મુકામ થાય. બરાબર. અમરનાથ જવા માટે કયો માસ અનુકૂળ રહે છે અને શા માટે? બીજો પ્રશ્ન એવો છે કે અમરનાથ જવા માટે કયો માસ અનુકૂળ રહે છે અને શા માટે? તો અમરનાથ જવા માટે છે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. અમરનાથ જવા માટે છે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. શા માટે? કારણ કે ત્યાં સુધી બરફના ડુંગરા ઓળંગી શકાતા નથી. કારણ કે ત્યાં સુધી બરફના ડુંગરા છે એ ઓળંગી શકાતા નથી એટલા માટે. બરોબર. હવે સંયોજકમાં પૂછાય. પેલા અડધું વાક્ય પૂછાઈ શકે. અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. પેલું આમ પૂછાય. બરોબર છે. પછી બીજું છે પેલા આટલાનું આપણે વિગ્રહ પેલું શું છૂટા પાડી નાખીએ. અમરનાથ જવા માટે અષાઢ માસ અનુકૂળ રહે છે. બીજું વાક્ય અમરનાથ જવા માટે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. અને આખું વાક્ય પૂછાય તો અમરનાથ જવા માટે છે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે કારણ કે ત્યાં સુધી બરફના ડુંગરા ઓળંગી શકાતા નથી. તો આમાં આવી રીતના છૂટવું પડે. અમરનાથ જવા માટે અષાઢ માસ અનુકૂળ રહે છે. અમરનાથ જવા માટે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. ત્રીજું વાક્ય ત્યાં સુધી બરફના ડુંગરા ઓળંગી શકાતા નથી. અમે તો વૈશાખ મહિનામાં પહાલગામ હતા. અષાઢ કે શ્રાવણ તો શું, પણ અમે તો ઉતરતા જેઠ સુધી પણ ત્યાં રોકાઈ શકીએ એમ નહોતા. બરોબર. વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ. વૈશાખ પહેલાં આવે વૈશાખ. બરોબર. પછી જેઠ મહિનો આવે ગુજરાતી મહિના પ્રમાણે, અષાઢ આવે અને શ્રાવણ મહિના આવે. બરોબર. એટલે વૈશાખ મહિનામાં ત્યાં ગયા, પણ વૈશાખ પછી જે જેઠ મહિનો આવે છે ત્યાં પૂરો થાય ત્યાં સુધી અમે ત્યાં રોકાઈ શક્યા નહોતા. એટલે અષાઢ શ્રાવણ મહિનાની તો વાત જ નહીં કરવાની. એટલે કે અમરનાથ યાત્રાનો સમય જે થાય એની તો વાત જ નહીં કરવાની. ત્યાં સુધી તો અમે રોકાઈ જ નહોતા શક્યા. કાશ્મીર ગયેલા લોકો વેરીનાગ, સોનમર્ગ કે ટુલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો
જોવા જવાનું આળસ કરે છે. અંડરલાઈન કરી નાખજો, અંડરલાઈન કરી નાખજો. કાશ્મીર ગયેલા લોકો કેવી જગ્યાએ જવાનું આળસ કરે છે? કાશ્મીર ગયેલા લોકો કેવી જગ્યાએ જવાનું આળસ કરે છે? તો કાશ્મીર ગયેલા લોકો વેરીનાગ, સોનમર્ગ, ટુલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જવાનું આળસ કરે છે. કાશ્મીર ગયેલા લોકો કેવા સ્થળોએ જોવા જવાનું આળસ કરે છે? તો કહીએ તો કે વેરીનાગ છે, સોનમર્ગ છે, ટુલિયન તળાવ છે, જે અત્યંત મનોહર સ્થળો જોવાનું છે એ આળસ કરે છે. મનોહર એટલે રમ્ય, મનોહર એટલે રમ્ય, બરોબર. મનોહર એટલે રમ્ય કે સુંદર, રમ્ય કે સુંદર. પણ ચંદનવાડી તો અચૂક જાય છે. તેનું કારણ શું હોઈ શકે? તેનો વિચાર કરતા મને પણ ક્યાં અચૂક જાય છે એ પણ અંડરલાઈન કરી નાખજો. તો કે ચંદનવાડી છે એ અચૂક જાય છે. તેનો વિચાર કરતા મને લાગે છે કે તે સ્થળનું નામ ગુજરાતીઓ માટે ઘણું ઘરવટ ભર્યું લાગે છે. ઘરવટ ભર્યું એટલે કે જાણીતું, ઘરવટ ભર્યું એટલે કે જાણીતું લાગતું હશે. ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે શાહી કે તખ્તે સુલતાન, અગર, અચબલ કે ગધીરબલ જેવા પારકા પરાયા નામ પણ ગુજરાતી લોકો, બાળક, વૃદ્ધ, જુવાન, સ્ત્રી પુરુષોના ટોળે ટોળા ચંદનવાડી જવા માટે પહલગામથી જ ઘોડા ઉપર ફલાંગ મારી સવાર બને છે. ફલાંગ મારી એટલે કે કૂદકો મારીને, ફલાંગ મારીને એટલે કૂદકો મારીને. બરોબર છે. આ પેરેગ્રાફમાં કાશ્મીર ગયેલા લોકો ક્યાં જવાની આળસ કરે છે એનું વર્ણન છે. તો કાશ્મીર ગયેલા લોકો વેરીનાગ છે, સોનમર્ગ છે, ટુલિયન તળાવ છે, અત્યંત મનોહર સ્થળે જોવાનું આળસ કરે છે. અને ક્યાં જવાનું છે એ પેલું ઈચ્છા રાખે છે? તો કે ચંદનવાડી જવાની ઈચ્છા રાખે છે. બરોબર છે. પછી ઘરવટ ભર્યું એટલે કે જાણીતું, ઘરવટ ભર્યું એટલે કે જાણીતું. પછી લેખિકા પોતાની વાત કરે છે. મારી રંજના બહુ નાની હોવાથી અને રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો હોવાથી, ખડકાયેલો એટલે કે છવાયેલો હોવાથી, પથરાયેલો હોવાથી, ખડકાયેલો એટલે છવાયેલો અને પથરાયેલો હોવાથી, અને કેટલેક સ્થળે જરા માર્ગ વિકટ હોવાથી, વિકટ એટલે મુશ્કેલ હોવાથી, વિકટ એટલે મુશ્કેલ હોવાથી હોવાનું સાંભળ્યાથી એને ચંદનવાડી લઈ જવી નહોતી. અંડરલાઈન કરી નાખજો, અંડરલાઈન કરી નાખજો. રંજના, લેખિકાની પુત્રી રંજનાને ચંદનવાડી કેમ લઈ જવી નહોતી? અંડરલાઈન કરી નાખજો. લેખિકાની પુત્રી રંજનાને ચંદનવાડી લઈ જવી કેમ ન હતી? કારણ કે પહેલું તો એ નાની હતી, રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો હતો, કેટલેક સ્થળે માર્ગ વિકટ હતો, બરોબર, એટલા માટે એને ચંદનવાડી લઈ જવી નહોતી. અંડરલાઈન કરી નાખજો. કેમ છે એ ચંદનવાડી રંજનાને લઈ જવી નહોતી? તો રંજના નાની હતી, રસ્તે બરફ ખડકાયેલો હતો, કેટલેક સ્થળે માર્ગ જરા વિકટ હતો, એટલા માટે એને ચંદનવાડી લઈ જવી નહોતી. બરોબર છે. રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો હતો એટલું વાક્ય પૂછાય. રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો હતો, ખડકાયેલો હતો, બરોબર, એટલે ભૂતકૃદન થાય. ખડકાયેલો હતો એટલે ભૂતકૃદન થશે. વિકટ એટલે મુશ્કેલ થાય, વિકટ એટલે મુશ્કેલ થાય. પછી તેથી અમારા બેમાંથી એકે તો તેની પાસે રહેવું જ પડે. થોડા દિવસ પહેલા કોલાહી ગ્લેશિયર ગયા ત્યારે રંજનાને ખાતર એટલે માટે મેં છેલ્લી મજલ જતી કરી હતી. મજલ એટલે માર્ગ અને સફર, મજલ એટલે માર્ગ અને સફર. ક્યાં ગયા ત્યારે રંજનાને ખાતર લેખિકાએ છે છેલ્લી મજલ જતી કરી હતી? ક્યાં ગયા ત્યારે રંજનાને ખાતર લેખિકાએ છેલ્લી મજલ જતી કરી હતી? તો ક્યાં ગયા ત્યારે? કોલાહી ગ્લેશિયર ગયા ત્યારે રંજનાને ખાતર છેલ્લી મજલ જતી કરી હતી. ક્યાં ગયા ત્યાં? તો કે કોલાહી ગ્લેશિયર ગયા ત્યાં રંજનાને ખાતર છેલ્લી મજલ જતી કરી હતી. તેથી આ વખતે મારા પતિએ મને જ જઈ આવવાનો આગ્રહ કર્યો. બંને પુત્રો તો ચંદનવાડી જવા અધીરા બની રહેલા હતા. અધીરા એટલે ઉત્સાહી, અધીરા એટલે ઉત્સાહી, ધીરજ વગરના. અધીરા એટલે ઉત્સાહી, ધીરજ વગરના. આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. અમે ત્રણે
ઘોડેસવારીની આવડતવાળા તેથી સરસ પાણીદાર ઘોડા લીધા હતા. અંડરલાઈન કરી આ વાક્ય ટીક કરી નાખજો. અમે ત્રણેય ઘોડેસવારીની આવડતવાળા તેથી સરસ પાણીદાર ઘોડા લીધા હતા. આટલું ટીક કરી નાખો. અમે ત્રણેય ઘોડેસવારીની આવડતવાળા તેથી સરસ પાણીદાર ઘોડા લીધા હતા. બરોબર. સંયોજક છે તેથી, સંયોજક છે તેથી વાક્ય 2 બને. સંયોજક છે તેથી વાક્ય 2 બને. પહેલું વાક્ય અમે ત્રણેય ઘોડેસવારીની આવડતવાળા. બીજું વાક્ય સરસ પાણીદાર ઘોડા લીધા હતા. પહેલું વાક્ય અમે ત્રણેય ઘોડેસવારીની આવડતવાળા. બીજું વાક્ય સરસ પાણીદાર ઘોડા લીધા હતા. પાણીદાર એટલે મજબૂત. પાણીદાર એટલે મજબૂત. સરસ પાણીદાર ઘોડા લીધા હતા. સરસ પાણીદાર ઘોડા લીધા હતા. બરોબર. સરસ અને પાણીદાર બંને વિશેષણ છે. સરસ અને પાણીદાર બંને વિશેષણ છે. ઘોડા નામ છે ને સરસ અને પાણીદાર બંને વિશેષણ છે. હોટેલના વ્યવસ્થાપકે, વ્યવસ્થાપક એટલે કે સંચાલકે અમારા બપોરી ખાણાનું ભાથું, ભાથું એટલે સાથે લીધેલું જમવાનું, શબ્દ સમૂહમાં પૂછાય. સાથે લીધેલું જમવાનું, લીધેલું જમવાનું એને શું કહેવાય? તો કે ભાથું કહેવાય. સાથે લીધેલું જમવાનું એને શું કહેવાશે? તો કે ભાથું કહેવાશે. બાંધી આપી, વર્દી આપી. વર્દી આપી એટલે અગાઉથી રકમ આપવી. વર્દી આપવી એટલે અગાઉથી રકમ આપવી પણ શબ્દ સમૂહમાં પૂછાય. વર્દી આપવી એટલે અગાઉથી રકમ આપવી. પણ આવે પ્રસંગે ભૂખ વધારે લાગે અને હોટેલવાળા હંમેશા ઓછું ખાવાનું બાંધી આપે છે એવો અનુભવ હોવાથી અમે સમી સાંજે પહેલગામના હલવાઈઓને, બરોબર, એટલે મીઠાઈવાળાઓને થોડું ખટવ્યા, એટલે કે થોડોક લાભ આપીને છે, થોડોક લાભ આપ્યો એટલે ત્યાંથી વસ્તુ ખરીદી. વળતે દિવસે એટલે કે જે દિવસે જવાનું હતું તે દિવસે સવારે હળવો નાસ્તો કરી કેમેરા, થર્મોસ તથા નાસ્તાના સાધનો ઘોડાવાળાને સોંપી અમે ત્રણેય ચાલી નીકળ્યા. બરોબર. આ લોકોની સફર છે અહીંયા શરૂ થાય છે. એની દીકરી રંજના નહોતી આવી એનું વર્ણન અહીંયા કરેલું છે. બરોબર છે. સાથે સાથે પોતે ક્યારે છે એ કોઈ રંજના માટે સફર છોડી હતી ને આ વખતે કોણે રંજના માટે સફર છોડી એ પણ છે. પછી પોતે યાત્રા કરવા માટે કોને સાથે લીધા એનું વર્ણન પણ છે. બરોબર. પછી યાત્રા કરતી વખતે શું સાથે લીધું એનું વર્ણન પણ અહીંયા છે. એ તમે જો. આ પેરેગ્રાફમાં જે અંડરલાઈન કરાવવાનું છે હું ફરીવાર બોલી જાઉં છું. આ પેરેગ્રાફમાં જે અંડરલાઈન કરાવવાનું છે એ હું ફરીવાર બોલું છું. બરોબર. રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો હતો. રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો હતો. અંડરલાઈન કરી નાખો એટલું. રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો હતો એટલું અંડરલાઈન કરી નાખો. ખડકાયેલો, ખડકાયેલો, ખડકાયેલો. એમાં લખો ભૂતકૃદંત, ભૂતકૃદંત. પછી વિકટ એટલે મુશ્કેલ, વિકટ એટલે મુશ્કેલ. પછી રંજનાને કેમ ચંદનવાડી લઈ જવી નહોતી, રંજનાને કેમ ચંદનવાડી લઈ જવી નહોતી. પછી મજલ એટલે માર્ગ અને સફર, મજલ એટલે માર્ગ અને સફર. પછી રંજના ખાતર ક્યારે સફર જતી કરી હતી, રંજના ખાતર લેખિકાએ ક્યારે સફર જતી કરી હતી? તો કોલાહી ગ્લેશિયર ગયા ત્યારે. રંજના ખાતર ક્યારે સફર જતી કરી હતી? તો કોલાહી ગ્લેશિયર ગયા ત્યારે. બરોબર. એ વાક્ય ટીક કરી નાખો. થોડા દિવસ પહેલા કોલાહી ગ્લેશિયર ગયા ત્યારે રંજનાને ખાતર મેં મજલ જતી કરી હતી. સંયોજક છે ત્યારે વાક્ય 2 બને. થોડા દિવસ પહેલા કોલાહી ગ્લેશિયર ગયા. બીજું વાક્ય, પહેલું વાક્ય થોડા દિવસ પહેલા કોલાહી ગ્લેશિયર ગયા. બીજું વાક્ય રંજનાને ખાતર મેં છેલ્લી મજલ જતી કરી હતી. બીજું વાક્ય
રંજનાને ખાતર મેં છેલ્લી મજલ જતી કરી હતી. કેવા ઘોડા પસંદ કર્યા? સરસ અને પાણીદાર ઘોડા લીધા. અને કેટલા ઘોડા લીધા? તો કે 3 ઘોડા લીધા. બરોબર, સરસ અને પાણીદાર અને 3 ઘોડા લીધા. વ્યવસ્થાપક એટલે સંચાલક. વ્યવસ્થાપક એટલે સંચાલક. સાથે લીધેલું જમવાનું એને ખાણું કહેવાય. સાથે લીધેલું જમવાનું એને ખાણું કહેવાય. સોરી, ભાથું કહેવાય. ભાથું, ખાણું એટલે જમવાનું થાય. બરોબર, સાથે લીધેલું જમવાનું એટલે ભાથું. વર્દી એટલે અગાઉથી આપેલી રકમ. વર્દી એટલે અગાઉથી આપેલી રકમ. પછી ખટવ્યા એટલે લાભ કરી આપ્યો, એટલે કે ત્યાંથી ક્યાંક લીધું. શું લઈને એ લોકો યાત્રા ઉપર ચાલી નીકળ્યા? તો કેમેરા, થર્મોસ અને નાસ્તાના સાધનો. શું લઈને તેઓ યાત્રા ઉપર ચાલી નીકળ્યા? તો કેમેરા, થર્મોસ અને નાસ્તાના સાધનો લઈને ઘોડાવાળાને સોંપીને એ લોકો ચાલી નીકળ્યા. તો હોમવર્ક લખો. હવે હોમવર્ક લખો. દસ 12 પ્રશ્નો લખાવું છું. અગાઉ છે માગ્યા મુજબમાંથી છે એ મેં 10-12 પ્રશ્નો તમને લખાવ્યા હતા. આમાં પણ છે આજે તે છે હું 10 પ્રશ્નો લખાવીશ તમને. આટલું ચાલ્યું છે એમાંથી 10 પ્રશ્નો નીકળી જશે. બરોબર છે. આમાંથી તમને જે નથી સમજાતું, જેમાં છે ડાઉટ છે, બરોબર છે, એ તમે મને તરત પૂછી લેજો કોમેન્ટમાં કેમ. અને તમારી જે આરઆરટી લેવાયેલી છે, આરઆરટીમાં કેટલા માર્ક આવ્યા છે એ તમે મને એક વખત જણાવજો. બરોબર છે. અને સાથે સાથે તમારી જે પહેલી એક્ઝામ આવે છે 5મી કે 6ઠ્ઠી તારીખે, એમાં પણ ખૂબ સારું પરફોર્મન્સ કરો. એટલા માટે તમે અત્યારથી જ તે છે એ તૈયારી કરતા રહેજો, કે જેથી કરીને તમને કોઈ થોડો કોન્ફિડન્સ આવી જાય કે ભાઈ ના, આટલું કર્યું છે એમાં કોઈ વાંધો નથી, એટલે આગળ પણ છે એ કોઈ તકલીફ પડશે નહીં. એટલા માટે એ રીતના તૈયારી કરીને તમે આગળ વધો. અને આજનું હોમવર્ક હું તમને જે લખાવું છું એ તમે હોમવર્ક છે એ લખવા લાગો. બરોબર છે. તો લખો પહેલો પ્રશ્ન. કાશ્મીરમાં પહાલગામથી અમરનાથની યાત્રાએ જતા સૌથી પહેલો પડાવ ક્યાં કરવો પડે? સૌથી પહેલો પડાવ ક્યાં કરવો પડે? પછી અમરનાથની યાત્રાએ જતા કયો માસ અનુકૂળ રહે છે? અમરનાથની યાત્રાએ જતા કયો માસ અનુકૂળ રહે છે? અને શા માટે? અમરનાથની યાત્રાએ જતા કયો માસ અનુકૂળ રહે છે અને શા માટે? સમજાવો. ન મામા કરતા કહેણા મામા સારા. સમજાવો. ન મામા કરતા કહેણા મામા સારા. પછી કાશ્મીર ગયેલા લોકો કેવા સ્થળોએ જવાની આળસ કરે છે? કાશ્મીર ગયેલા લોકો કેવા સ્થળોએ જવાની આળસ કરે છે? પછી ગુજરાતી લોકો માટે કયું નામ ઘરવટ ભર્યું લાગતું હશે? ગુજરાતી લોકો માટે કયું નામ ઘરવટ ભર્યું લાગતું હશે? પછી બાળક, વૃદ્ધ અને જુવાન ક્યાંથી ક્યાં જવા માટે
ઘોડા પર ફલાંગ મારીને બેઠી જાય છે. ક્યાંથી ક્યાં જવા માટે ઘોડા પર ફલાંગ મારીને બેઠી જાય છે? પછી લેખિકા રંજનાને કેમ સાથે લઈ જવા માંગતા ન હતા? લેખિકા રંજનાને કેમ સાથે લઈ જવા માંગતા ન હતા? રંજનાને ચંદનવાડી કેમ સાથે લઈ જવા માંગતા ન હતા? લેખિકા રંજનાને કેમ ચંદનવાડી સાથે લઈ જવા માંગતા ન હતા? પછી ક્યારે લેખિકાએ રંજના ખાતર સફર જતી કરી હતી? ક્યારે લેખિકાએ રંજના ખાતર સફર જતી કરી હતી? પછી લેખિકાએ ઘોડાવાળાને કઈ 3 વસ્તુઓ સોંપી દીધી? લેખિકાએ ઘોડાવાળાને કઈ 3 વસ્તુઓ સોંપી દીધી? પછી લેખિકાએ પોતાની સાથે કેટલા ઘોડા લીધા? અને લેખિકા સાથે કોણ કોણ આવવા તૈયાર થયું? લેખિકા સાથે કોણ કોણ આવવા તૈયાર થયું? પાર્ટ 2 અહીંયા તમારો પૂરો થાય છે અમરનાથની યાત્રાનો. હવે પછીના લેક્ચરમાં છે એ 9 આપણે આગળ ભણશું. આમાં ન સમજાણું હોય તો તમે પૂછજો. બરોબર છે. થેન્ક યુ વેરી મચ.